હેલો ફ્રેન્ડ્સ, પારવીસ કિચનમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે દૂધીના મૂઠિયા બનાવીશું। તમને એમ થતું હશે કે દૂધીના મૂઠિયા બનાવવા એમાં શું, પણ ઘણીવાર એવું થતું હોય છે કે ઘણાના જે મૂઠિયા છે તે સોફ્ટ નથી બનતા। તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો, જરા પણ સ્કીપ ના કરતા, કારણ કે આજે અમુક ટ્રિક્સ અને ટિપ્સ હું જણાવીશ કે જેથી મૂઠિયા છે તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો અહીંયા મેં મીડિયમ સાઇઝની દૂધી છે તેની છાલ ઉતારીને લીધેલી છે। હવે આપણે ખમણીથી તેને ખમણી લેશું। તો મીડિયમ સાઇઝનું ખમણવાનું। તો જોઈ શકો છો કે દૂધી છે તે આપણે આ રીતે ખમણી લીધી છે। તો તમે જોઈ શકો છો કે આપણું ખમણ છે તે ખમણીને એકદમ રેડી છે। હવે આપણે આમાં મૂઠિયા બનાવવા માટેના મસાલાઓ કરી લઈએ। તો સૌથી પહેલાં તો આદું અને લસણની 1.5 ટીસ્પૂન જેટલી પેસ્ટ ઉમેરી દઈશું। આદું અને લસણ તમે જો ના ખાતા હોય લસણ તો તમે સ્કીપ કરી શકો છો, તેની જગ્યાએ ફક્ત આદુની પેસ્ટ પણ ઉમેરી શકો છો। અને 1 ટીસ્પૂન જેટલો લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું। અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું। 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। તેની સાથે જ સ્વાદ મુજબ આપણે મીઠું પણ ઉમેરી દેવાનું છે અને 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું। હવે 1 ટીસ્પૂન જેટલી ખાંડ પણ ઉમેરી દેવાની છે। એક વાટકી જેટલા લીલા ફ્રેશ ધાણા ઉમેરી દેવાના છે। તો આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું। મૂઠિયામાં આપણે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે લોટ ના વધારે થઈ જાય ના ઓછો થઈ જાય। જો વધારે લોટ થઈ જાય ને તો મૂઠિયા હોય ને તે કડક તૈયાર થશે, તે ખાવામાં બિલકુલ સારા નહીં લાગે। અને જો ઓછો લોટ થશે તો તે ઢીલા ઢીલા રહેશે અને તે ચડશે પણ નહીં અને કાચા રહેશે। તો અહીંયા લોટનું એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે જેટલી આપણે દૂધી લીધી હોય ને તેટલો જ આપણે લોટ લેવાનો છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે ઘઉંનો એટલે કે ભાખરીનો જે આપણે લોટ છે, જે કરકરો લોટ, તે અહીંયા મેં 1 વાટકી ભરીને લીધેલો છે। તો દૂધીનું જે છીણ છે ને તે મારે 2 વાટકી જેટલું થયેલું છે, તેની સામે આપણે 2 વાટકી લોટ ઉમેરવાનો છે। અહીંયા મેં 3 ટેબલસ્પૂન જેટલો બાજરીનો લોટ લીધેલો છે અને તેની સાથે જ 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ પણ લીધેલો છે। ચણાના અને બાજરીના લોટથી મૂઠિયા છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, એટલે આ લોટ તો તમારે ખાસ ઉમેરવો। હવે ફરી એ જ ભાખરીનો કરકરો લોટ આપણે અડધી વાટકી જેટલો ઉમેરી દઈશું। એટલે 2 વાટકી જેટલો આપણે કુલ લોટ લીધેલો છે। તો અહીંયા લોટનો અને દૂધીના છીણનો રેશિયો સેમ જ રાખવાનો, જેથી તમારા મૂઠિયા છે ને તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે। હવે એકવાર આ બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે લોટ છે તે દૂધીના છીણમાં જે પાણી રહેલું છે તેમાં જ બંધાઈ જશે। તો આપણે અહીંયા એક્સ્ટ્રા પાણીની જરૂર નહીં પડે। તો હવે મૂઠિયાને એકદમ સોફ્ટ એવા બનાવવા માટે અને ફૂલેલા બને તેના માટે અહીંયા મેં 1 ચપટી જેટલો બેકિંગ સોડા લીધેલો છે અને સોડાને એક્ટિવેટ કરવા માટે અહીંયા મેં અડધા લીંબુનો રસ લીધેલો છે। તો સોડા છે તે એક્ટિવેટ થઈ ગયો છે। તો હવે તેને આપણે એકવાર સારી રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે, જેથી મસાલાઓ અને લોટ અને છીણ જે છે તે બધું જ એકવાર સારી રીતે મિક્સ થઈ જશે। તો અહીંયા મેં મૂઠિયા બનાવવા માટેનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। તો આ રીતનો ઢીલો લોટ બંધાયેલો હોવો જોઈએ। મૂઠિયાને સ્ટીમ કરવા માટે મેં અહીંયા એક તપેલામાં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે।
તો હવે તેમાં આપણે જેમાં મૂઠિયા બાફવાના છે તેવું એક કાણાવાળું વાસણ જેમાં તેલ લગાડીને મૂકી દીધેલું છે. તો આને આપણે 5 મિનિટ માટે આવી રીતે મૂકી દેવાનું છે. તે ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે મૂઠિયા વાળી લઈએ. તો આપણે જે લોટ બનાવ્યો હતો મૂઠિયા માટેનો, તેમાંથી નાના નાના લુવાઓ લઈને આ રીતે મૂઠિયાઓ તૈયાર કરી લેવાના છે. જો આ રીતે. તો હવે આપણે બધા જ મૂઠિયા છે તે બસ આ રીતે આપણે તૈયાર કરી લઈશું અને મૂઠિયાને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. બધા જ મૂઠિયાને મેં જારીમાં મૂકી દીધા છે. તો આ રીતે છૂટા છૂટા ગોઠવી દેવાના અને હવે આપણે આને ઢાંકણ ઢાંકીને મૂઠિયાને 12 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લેવાના છે. તો ગેસની ફ્લેમ છે ને તે આપણે ફૂલ જ રાખવાની છે, અહીંયા ધીમી નહીં કરવાની. મૂઠિયાને સ્ટીમ થયા એનો 15 મિનિટ થઈ ગયો છે. તો હવે આપણે ઢાંકણ ખોલીને એકવાર ચેક કરી લઈશું કે મૂઠિયા કાચા તો નથી રહ્યા ને. તો મૂઠિયાને ચેક કરવા માટે આપણે છરીની મદદથી ચેક કરી લેવાની છે. તો છરી છે તે એકદમ ક્લીન આવી રહી છે, મતલબ કે આપણા મૂઠિયા છે ને તે સારી રીતે ચડી ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દેવાની છે અને આ મૂઠિયા ઠંડા થાય પછી જ આપણે તેને કટ કરવાના છે. મૂઠિયાને આ રીતે મેં ડીશમાં છૂટા છૂટા મૂકી દીધા છે, એટલે મૂઠિયા છે ને તે સરસ એવા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે છરીની મદદથી આ રીતે પીસ કરી લઈશું. તો મીડિયમ એવા આપણે પીસ કરવાના છે. જો તમને પાતળા પસંદ હોય તો તમે પતલા પતલા પીસ કરીને ખાઈ શકો છો. તો આ રીતને બધા જ મૂઠિયા છે તે આપણે આ રીતના પીસ કરી લઈશું. મૂઠિયા બધા આપણે કટ કરી લીધા છે. તો હવે આપણે તેને વઘારી લઈશું. ગેસની ફ્લેમ ચાલુ કરીને હવે તેના ઉપર કઢાઈ મૂકીને 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું. તેલ આપણું આવી ગયું છે એટલે હવે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું રાઈ અને અડધી ચમચી જેટલું જીરું, 2 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લીધા છે. તો સફેદ તલ જે છે તે મૂઠિયામાં ખૂબ જ સરસ લાગે છે. તો આ વઘાર છે તેને આપણે એકવાર આ રીતે ચમચાથી ચલાવી લઈશું અને જે મૂઠિયા જે આપણે કટ કરીને રાખ્યા છે ને તે બધા જ આમાં ઉમેરી દઈશું. હવે ચમચાની મદદથી મૂઠિયાને મિક્સ કરી લઈશું જેથી વઘાર છે તે બધા જ મૂઠિયામાં સારો એવો બેસી જાય. તો આ મૂઠિયા જે છે ને તે તમે બાળકોને સવારના લંચ બોક્સમાં કે સવારે ચા સાથે કે સાંજના ડિનરમાં ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉપરથી થોડા લીલા ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. મૂઠિયાને હવે ગરમા ગરમ સર્વ કરી લઈશું. જો તમે આ રીતે મૂઠિયા ના બનાવતા હોય તો એકવાર આ રીતના મૂઠિયા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે અને ખૂબ જ ટેસ્ટી એવા બનશે. જો હું તમને એક પીસ તોડીને પણ બતાવી રહી છું કે આપણા મૂઠિયા જે છે ને તે અંદરથી પણ એકદમ સોફ્ટ બનીને તૈયાર થયા છે. તો તમે ક્યારે બનાવો છો આવા ટેસ્ટી મૂઠિયા? જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ફરી જ એક નવી રેસીપી સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.